તક્ષશિલા કોલેજ હળવદ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ. મોરબી કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકસિત ભારત 2025 પ્રગતિશીલ ભારત માટે બહુવિધ અનુશાસનીય સંશોધન વિષય પર આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સેલર કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ડોક્ટર મોહનભાઈ પટેલ તથા ડોક્ટર ટી.એસ. જોશી જે વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર તથા ડોક્ટર નિદતભાઈ બારોટ જે પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સહિતના ઉપસ્થિત રહ્યા. શિક્ષણમાં સંશોધનની ઉપયોગિતા વિશે માહિતગાર કરાયા તેમજ રિસર્ચની માહિતી તથા સંશોધન તરીકે માર્ગદર્શન, વિકસિત ભારતમાં સંશોધનની ભૂમિકા વિશે સંશોધનકર્તાને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ રિસર્ચ કોન્ફરન્સમાં 110 રિસર્ચકર્તા એટલે કે સંશોધનકારો હાજર રહ્યા. તેમને કરેલ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. તમામ રિસર્ચ પેપર રિસર્ચ મેટ્રિક જર્નલ જે પીયર રિવ્યુ એન્ડ રિફર્ડમાં રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તક્ષશિલા કોલેજ હળવદના પ્રિન્સિપાલ ડોક્ટર અલ્પેશ સિણોજિયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ સફળ બનાવવા માટે તક્ષશિલા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. એવાય મયુરાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.